બેસો 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 મહેમાન. આ અમારો સુંદર સુશીલ દીકરો. તમારે ખેતર ને જમીન ને એવું તો હશે કા? કેમ તમારી દીકરીને દાડીએ મોકલવી હતી? ના ના ના, અમારી છોકરી દાડી બાડી ખેતરે નહીં જાય હો. તો કઈ વાંધો નહીં, 200 વીઘા ખેતરનું. હે દીકરા? ને અમે આવ્યા ત્યારે જોયું તમારે ઘણા ઢોરા હે હો. તો કેમ તમારી છોકરીને વાસીદું કરાવરાવવું હતું? ના 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 ના, અમારી છોકરી વાસીતું નહીં કરે હો. તો કઈ વાંધો નહીં, ઢોરાને વેચી મારશું. હે દીકરા? ને તમારું ઘર હે મોટું લાગે હે. તો કેમ તમારી છોકરીને પોતું કરાવરાવવું હતું? ના ના, અમારી છોકરી કચરા પોતા કઈ જ નહીં કરે હો. કઈ વાંધો નહીં, તો તમારી છોકરીને ઢોરાના પૂરા ભરવાનું ઘર છે એની અંદર શિફ્ટ કરી દઈશું. હે દીકરા? ના ના, આવડું મોટું ઘર છે ને મારી છોકરી ત્યાં રહેશે. ઓકે કરો. ને તમારું રસોડું મોટું હશે કા? લોકોના ઘર જેવડા હોય ને એવડું તમારું રસોડું હોય. તમારી છોકરી રસોઈ કરી કરીને થાકી જાય છે એટલે તો એમાં સાધનો હોય. ના ભાઈ ના, અમારી છોકરી કઈ રાંધશે નહીં હો. એને ખાલી મેગી આવડે છે, એ સિવાય કઈ જ કામ નહીં કરે. તો હવે એક જ વસ્તુ બાકી રહી. હે દીકરા? જરાક ઊભા થાવ તો. ઊભો થામ. પપ્પા ઓલો ધોકો લાવો તો ઊભો ન થાતો. થાવું ઊભો થાવું જાવું.